હેલો, તમે લક વિશે સાંભળ્યું છે? લક પેલું લકી નહીં હતું, લકી ડ્રોમાં લક લાગે છે, એવો જ લક જે આપણી જિંદગીમાં કંઈક સારું થવાનું હોય અને બીજાનું થઈ જાય અને આપણે એવું કંઈ કે એના લક હશે, યા ફિર આપણે બહુ મહેનત કરીએ અને ખરેખર આપણે એટલી બધી જિંદગીમાં મહેનત કરી લીધી અને આપણે ના ચાલીએ એટલે આપણે નહીં કહેતા કે લક નહીં સારો મારો યાર. લક એટલે કે કોઈક મહેનત કર્યા વગર બી બધું મળી જાય છે. આપણે એને કહીએ છીએ ભાઈ એનું લક જ એટલું સારું છે, અને આપણે 100 વાર ધક્કા ખાધા પછી પણ આપણો લક એટલો ખરાબ છે કે આપણે એમાં પાસ ના થયા, કે આપણી જિંદગીમાં પાસ ના થયા. યસ, તો આજનો વિડીયો છે લક ઉપર. હું તમને બહુ સરસ પોઈન્ટ આપીશ લક વિશે. લક એટલે શું? તો દુનિયાનું સૌથી ખરાબ વસ્તુ છે ને, મને એવું લાગે છે લક. લક એટલે દુનિયાનું સૌથી વધુ સારું જે વસ્તુ કહેવાય ને એ બી લક, અને સૌથી ખરાબ બી લક. કેમ? તો એનું એક્ઝામ્પલ છે એક એવું માણસ જે દુનિયામાં સૌથી વધારે મહેનત, એને એવું લાગે છે કે જૈસે કે હું છું, તો મને એવું લાગે છે કે દુનિયાની સૌથી વધારે મહેનત કરું છું, અને એટલું ખરેખર મહેનત કર્યા પછી હું ત્યાં એક્ઝામ આપવા જાઉં છું અને એક્ઝામમાં ફેલ થઈને આવું છું. પણ મહેનત તો મેં બધી જ કરી હતી. અને મારો ફ્રેન્ડ છે બાજુમાં, પણ એ ફ્રેન્ડ જે દુનિયાનો સૌથી નફ્ફટ વ્યક્તિ છે, જેણે જિંદગીમાં કદી મહેનતનો એટલે મ બી નહીં કર્યો, મહેનત જે લખાય ને એનો મ પણ નથી કર્યો, અને એ પાસ થઈને આવે છે. હવે લક એટલે મારા લક એટલા ખરાબ કે મેં મહેનત કર્યા પણ પછી બી અમને કંઈ નહીં મળ્યું, અને એના લક એટલા સારા કે કંઈ નથી કર્યું એણે તો બી એને યાર ભાઈ સાહેબ એને બધું મળી જાય છે. આ લક છે. લક એટલે દુનિયાનું, મને એવું લાગે છે મે બી મારા તો લક એટલા સારા નહીં હોતા, બટ અમુક વસ્તુમાં બહુ સારા છે. માણસો મળવામાં મને ભગવાને લક એટલો સરસ આપ્યો છે. લકી પર્સન છું હું દુનિયાની, કે મને અત્યાર સુધીમાં જેટલા વ્યક્તિ મળ્યા છે ને બધા પ્રિય વ્યક્તિઓ, બધા મારા પસંદીદાર વ્યક્તિઓ બહુ જ સારા છે. મારા મા બાપ સમજો, ભાઈ બહેન સમજો, કે કોઈ યુ નો દેટ કંઈક પર્સનલ મારું વ્યક્તિ સમજો, મારા મિત્ર સમજો, કે મારા ઓફિસના માણસો સમજો, હોસ્પિટલના માણસો સમજો, એટલી બધા બહુ સારા છે. અને અનલકી હું એટલા માટે છું કે મારું એક એવું સપનું છે કે હું આ દેશ છોડીને જાઉં, કે આ અહીંયા છોડીને જાઉં. તો એના માટે હું બહુ જ અનલકી છું, કે કેમ કે મારે એટલા સરસ વ્યક્તિઓને મૂકીને જવાનું છે. આજ નહીં તો કાં મારું ફિક્સ છે કે હું એ વ્યક્તિઓને મૂકીને જતી રહીશ. તો એટલા માટે હું ખૂબ જ અનલકી છું. હવે અનલકીની સાથે હું જ્યાં જાઉં છું, જે વ્યક્તિ સાથે જાઉં છું, એના માટે હું ખૂબ જ લકી છું, કેમ કે હું એને ત્યાં જાઉં છું એનું જીવન પૂરું કરવા, યા ફિર એના માટે બી જઈ શકું છું કે એની લાઈફસ્ટાઈલ સુધરી જશે, એને કોઈક સારું પાર્ટનર મળી જશે, યા ફિર એને કોઈક નહીં કહેતા ખાના બનાને વાલી એ પણ મળી જશે. તો હું એની માટે જાઉં છું. એન્ડ મારા માટે લક નથી સારું, કેમ કે મારે યાર બનાવેલું ઘર, મારું બનાવેલા ફ્રેન્ડ્સ, મારું બિઝનેસ, કે મારું જોબ, કરિયર બધું જ મૂકીને જવું પડશે. એટલા માટે હું અનલકી છું. લક પાછું એ બાજુ પણ જાય છે, લક આ બાજુ પણ આવે છે. લકનું મિનિંગ શું થાય છે ખબર છે? કંઈ જ કર્યા વગર બધું જ મળી જવું એ લકી માણસ છે. અને લક ખરાબ હોવાનું મિનિંગ કે બહુ બધું કર્યા પછી કશું જ ના મળે. હું હંમેશા બે ટોપિક પર વધારે ધ્યાન આપું છું. હું કોઈ બી વસ્તુમાં જોડ મહેનત કરી દઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ બધી મહેનત કર્યા પછી મને એવું લાગે કે આમાં હું સફળ ના થઈ તો એ મારા નસીબ એટલે કે મારા લક ઉપર છોડી દઉં છું. અને જો મેં કંઈ નથી કર્યું અને છતાં પણ એ રસ્તા ઉપર ચાલી ગઈ તો બી હું મારા નસીબ ઉપર છોડું છું. ભાઈ કંઈ નથી મહેનત કરી, હવે ભગવાન જાણે, હું નહીં, એ મારા લક, તો હું એ લક ઉપર છોડી દઉં છું.